હલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું ભરેલા રીંગણાનું શાક. ભરેલા રીંગણાનું શાક બનાવવા માટે આપણે આવા રીંગણા લીધા છે જે મીઠા હોય છે અને સરસ હોય છે. તેને આવી રીતના 4 કટ લગાવી પાણીમાં થોડીક વાર રાખી દેવાના છે, જેથી તેની કડવાશ દૂર થઈ જાય. પછી આપણે મસાલો બનાવી લઈશું. મસાલાનો વિડીયો મેં નથી નાખ્યો, પણ મસાલો બનાવવા માટે આપણે સેવ જે ચણાના લોટને બનાવી છે ને, તે સેવનો ક્રશ કરી એનો ભૂકો કરી એમાં ગોળ, લીંબુ, મીઠું, ખાંડ, બેઝિક મસાલા બધા નાખી તેલ નાખી અને મિક્સ કરી ભરેલો મસાલો બનાવવાનો છે. થોડીક કોથમીર અને લીંબુ પણ નાખવાનું છે. પછી રીંગણામાં આ રીતના મસાલો ભરી દેવાનો છે. જો અત્યારે રીંગણા સુધારેલા છે, પછી મસાલો ભરવાનો છે. મસાલો ભરાઈ જાય પછી તેનો વઘાર કરી થોડુંક પાણી નાખી અને ભરેલા રીંગણાનું શાક તૈયાર કરવાનું છે. પછી જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો કે આજનું આ ભરેલા રીંગણાનું શાક તમને કેવું લાગ્યું, અને એકવાર જરૂર ટ્રાય કરજો.